પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી, પવિત્ર વચનને આપણે રોજ વાંચવા, મનન કરવા, પ્રેક્ટિકલના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રભુ દરેકને સહાય કરે. આપણને પવિત્ર આત્માની જરૂર છે, કારણ કે આ જે વચનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે એને સમજાઈ પ્રગટ કરવામાં આવ્યું, અંત સમયમાં શું શું બનવાનું છે એ બધું નું આપણે પણ સમજવા જાણવા માંગીએ છીએ. પ્રભુ પાસે કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારા સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેક્ટિકલનો પુસ્તક 13મો અધ્યાય, તેની આપણે ગયા દિવસોમાં જોઈ ગયા. સ્વાપદ એટલે જે મિશ્રિત થયેલું પ્રાણી, અને એ જે આવવાનો છે ખ્રિસ્ત વિરોધી, એના વિશે. અને ત્યારબાદ એક બીજો પણ પ્રાણી પૃથ્વીમાંથી આવે છે, 11મી કલમમાં જોયું. અને એ બીજું પ્રાણી જે હતું એને જે હલવાન એના જેવા એને શિંગડા હતા. અને એ બીજું પ્રાણી એ ના વિશે પણ આજે આપણે જરાક જોઈશું. 4th કલમમાં છે, 13મો અધ્યાય 4th કલમ. અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો. સ્વાપદને અધિકાર આપવામાં આવેલો એટલા માટે જે લોકો અજગરની આરાધના પહેલાથી કરતા હતા તેઓએ પણ સ્વીકાર્યું કે અમે સ્વાપદની પણ આરાધના કરીશું. અને તેઓએ સ્વાપદની પણ આરાધના કરી જેમ અજગરની તેઓ કરતા હતા. અને એવું કહ્યું, આ સ્વાપદ જેવું બીજું કોઈ છે? એની સામે કોઈ લડી શકે એવો કોઈ છે? તો અહીંયા જે સ્વાપદ નીકળ્યું ઊંડાણમાંથી, તેણે 2 સેવકોને મારી નાખ્યા, સંતોને મારી નાખ્યા, એવો એને અધિકાર હતો. અને એટલા માટે જ અજગરે તેને બહાર લાવેલો હતો. એ આપણે જોઈ ગયા. હવે આ જે સ્વાપદ છે એના ઉપર કૃપા થાય છે અજગરની, એ પણ આપણે જોઈએ છે કે પ્રેક્ટિકલ 9મો અધ્યાય 1લી કલમમાં 5મા દૂતે જ્યારે વગાડ્યું ત્યારે જે પડેલો તારો હતો તેને કૂચીઓ આપવામાં આવી. અને કૂચીઓથી તેને ઊંડાણમાંથી જે સ્વાપદને નીકાળ્યું. અને તેનું નામ અપોલોન છે, જે સંહારક. અને આગળ લખેલું છે તે તો રાજા છે, દૂતોનો રાજા છે. અને અહીંયા 1લી કલમમાં વાંચીએ છીએ કે એક કૃપા કરી, આ અજગરે દયા કરી, એમ કહીએ કે આ સ્વાપદને બહાર કાઢ્યું. અને બીજી વાત, આ અજગર એ સ્વાપદને પોતાનો અધિકાર આપે છે. પ્રેક્ટિકલ 13મા અધ્યાયમાં આપણે જોયું, અધિકાર આપ્યો. 2જી કલમ, અજગરે સ્વાપદને પોતાનો અધિકાર આપ્યો. અને અહીંયા જોઈએ છે એનું ભજન પણ લોકો કરે એવો પણ અધિકાર આપ્યો. તો સ્વાપદને જીવનદાન મળ્યું અને એને ઊંડાણમાંથી કાઢવામાં આવ્યું. તો જે ખ્રિસ્ત વિરોધી છે એના વિશે લોકો ચર્ચા કરે છે કે તે આ દેશમાંથી તે દેશમાંથી એમ વાતો કરે છે, પણ આ જે નીકળે છે એ ઊંડાણમાંથી નીકળે છે. પ્રેક્ટિકલ 13મો અધ્યાય 12મી કલમ. પહેલું જે સ્વાપદ સમુદ્રમાંથી નીકળ્યું હતા, સમુદ્રના ઉપર ઉભું રહ્યું, તેને હવે આ જે 11મી કલમમાં લખ્યું છે, એક સ્વાપદ જે મેં જોયું જમીનમાંથી, ધરતી પરથી પૃથ્વી પર નીકળ્યું. એ સ્વાપદ જે પૃથ્વી પરથી નીકળ્યું, પૃથ્વીમાંથી નીકળ્યું હતું, પૃથ્વીનું હતું, તે અધિકાર ચલાવે છે કોની આગળ? તો કે છે જેમ આ સ્વાપદ, પહેલું સ્વાપદ જેનો પ્રાણઘાત થયો હતો, જેનું માથું કપાયું હતું, એ ને આગળ આ સ્વાપદ અધિકાર ચલાવે છે. 11મી કલમ. તો અહીંયા યોહાનને આ દર્શન દેખાડવામાં આવે છે. અને આ એવું છે કે એક સ્વાપદ પૃથ્વીમાંથી નીકળે છે. અને મેં જોયું એને હલવાના જેવા શિંગડા, 2 શિંગડા હતા. અજગરની જેમ તે બોલતું હતું. અને જે પહેલું સ્વાપદ 13મો અધ્યાય 1લી કલમ વાળું સમુદ્રમાંથી નીકળે છે, તેને
એની સમક્ષ અધિકાર ચલાવે છે. અને પહેલો સ્વાપદ જે નીકળેલું સમુદ્રમાંથી તેનો ઘા હતો એ રૂઝાયો, એની આરાધના પૃથ્વી પાસેથી. તો અહીંયા જે આપણે ચોથી કલમ વાંચી, 13મો ચોથી કલમ, કેવી રીતે લોકો સ્વાપદની ભક્તિ કરે છે, કેવી રીતે લોકો સ્વાપદની આરાધના કરે છે. તો સ્વાપદની આરાધના કોઈ છે કે જે કરાવે છે, અને આપણે 12મી કલમ 13મી કલમ વાંચી કે કોણ છે, તો એ જે બીજો સ્વાપદ પૃથ્વીમાંથી નીકળ્યો તેણે આ સમુદ્રમાંથી નીકળેલો સ્વાપદની આરાધના કરાવી. તો કોઈ છે કે જે સ્વાપદની ભક્તિ આરાધના કરાવવા માટે આગળ ચાલે છે, અને એ છે આ જુઠ્ઠો પ્રબોધક. હવે આપણે કદી પણ જુઠ્ઠા પ્રબોધક કઈથી આવ્યો એની વાત કદી પણ વાંચતા નથી. આ પ્રત્યેના પુસ્તકમાં કોઈ પણ જગ્યાએ નથી લખ્યું કે મેં જુઠ્ઠા પ્રબોધકને જોયો, એવું નથી લખ્યું. પણ આ બીજું જે સ્વાપદ છે જેના વિશે લખ્યું છે કે 2 સિંગડા જેને જેવું હતું. 2 સિંગડા વિશે તો કદાચ આપણે જોઈ ગયા છે. દાનિયેલનું પુસ્તક 8મો અધ્યાય 20મી કલમ. દાનિયેલ જે પ્રકાશ પ્રકટીકરણ આપે છે કે જે ઘેટો હતો, મેઢો હતો, તેના 2 સિંગડા હતા. હલવાન હતું, એને 2 સિંગડા હતા. અને 2 સિંગડા તો 2 રાજા. શું છે 20મી કલમ? જે 2 સિંગડા વાળો મેઢો તે જોયો, માદાય ને ઈરાનના રાજાઓ છે. 2 સિંગડા. પ્રકટીકરણ 13મો અધ્યાય 11મી કલમ. અહીંયા 2 સિંગડાની વાત લખી છે. સિંગડા ને આપણે ગયા દિવસોમાં જોઈ ગયા કે તે વ્યક્તિઓ હોઈ શકે અને તેઓ દેશ હોઈ શકે. 17મો અધ્યાય તેની 12મી કલમ પ્રકટીકરણ. જે 10 સિંગડા તો કે છે કે તે 10 રાજા છે. પણ મુગટ એ દર્શાવે છે કે તેઓને કોઈ સેવાઓ મળેલી છે, રાજ ચાલે છે તેમનું. તો અહીંયા જે આપણે પ્રકટીકરણ 13મા અધ્યાય 11મી કલમમાં જોયું કે 2 એના સિંગડા છે જેના દ્વારા તે લડે છે, તેના સપોર્ટર છે. અને જેમ હલવાનના 2 સિંગડા છે, હલવાનના 2 સિંગડા એમ કહીશ કે જે આવનાર 2 સેવકો છે એ મૂસા અને સમુએલ, તે એના 2 એના સિંગડા છે કે જે ને સામે એ જે દેવની આગળ અથવા તો પ્રભુની આગળ ઉભા રહે છે. સિંગડા એ એના લડનારા છે. 11મી કલમ પ્રકટીકરણ 13:11. મેં બીજું એક સ્વાપદ ધરતીમાંથી, પૃથ્વીમાંથી નીકળતા જોયું, અને આ છે જુઠ્ઠો પ્રબોધક. એને કદાચ 2 રાજાઓ મદદ કરે એવા, પણ આની જે સેવા છે એ શું છે તો પ્રકટીકરણ 19:20 માં લખેલું છે, જુઠ્ઠો પ્રબોધક એ ચમત્કારો કરશે. 19મો અધ્યાય 20મી કલમ. સ્વાપદ પકડાયું. હવે આજે અહીંયા લખી છે જુઠ્ઠો પ્રબોધક જે ચમત્કાર દેખાડતો હતો અને લોકોને સ્વાપદની છાપ લેવા માટે પ્રેરિત કરતો હતો અથવા તો તેઓને મદદ કરતો હતો, અને મૂર્તિ પૂજા કરે માટે આ જુઠ્ઠો પ્રબોધક લોકોને છેતરતો હતો. જુઠ્ઠા ચમત્કાર કરીને તેને પણ પકડવામાં આવ્યું. માથેની સુવાર્તા 24મો અધ્યાય 24મી કલમ લખી છે, છેલ્લા સમયમાં જુઠ્ઠા પ્રબોધક ઘણા ઉઠશે અને જુઠ્ઠા ખ્રિસ્તો અથવા તો એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધીઓ ઘણા ઉભા થશે. તો છેલ્લા સમયમાં 2 ભવિષ્યવાણીઓ છે કે એક ખ્રિસ્ત અને બીજી ભવિષ્યવાણી છે પ્રબોધક. જુઠ્ઠા ખ્રિસ્ત, જુઠ્ઠા પ્રબોધક એ પણ આવશે. તો આજની તારીખમાં ઘણા લોકો કહે છે કે આ
આ છે એન્ટીક્રાઇસ્ટ, આ છે ફલાણા છે એન્ટીક્રાઇસ્ટ ને પેલા છે જુઠ્ઠા પ્રબોધક, એમ લોકો કહે છે. પણ જે જુઠ્ઠો પ્રબોધક છે એ જુઠ્ઠા ખ્રિસ્તને પ્રગટ કરવા માંગે છે અને લોકો જુઠ્ઠા ખ્રિસ્ત પર વિશ્વાસ કરે માટે આ જુઠ્ઠો પ્રબોધક આગળ ચાલે છે. યોહાનનો પત્ર, પહેલો પત્ર, 4થો અધ્યાય, 1લી કલમ અને 3જી કલમ વાંચો તો ત્યાં છે ઘણા જુઠ્ઠા પ્રબોધકો નીકળ્યા છે અને 3જી કલમમાં લખ્યું છે એન્ટીક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી તે આવવાનો છે. તો આ શબ્દ સાથે સાથે જોઈએ છે જુઠ્ઠો પ્રબોધક અને એની સાથે આપણે જોઈએ છે જુઠ્ઠો ખ્રિસ્ત અથવા તો ખ્રિસ્ત વિરોધી. 4થો અધ્યાય, 1લી કલમ. વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન કરો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં કેમ પારખી જુઓ, કેમ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. 3જી કલમ. અને જે દરેક આત્મા પ્રભુ ઈસુ પાસે નમતો નથી, આવતો નથી, તો સમજી લો એ જુઠ્ઠો પ્રબોધક છે, દેવ પાસેથી આવેલો પ્રબોધક નથી. અને ખ્રિસ્ત વિરોધીનો જે આત્મા વિશે વાત કરીએ છે, તમે સાંભળ્યું, જે આવે છે તે એ જ છે. તો અહીંયા જે ઈસુ ખ્રિસ્તની આગળ નમાવે છે તો સાચો પ્રબોધક, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે નથી લઈ જતો તો એ પ્રબોધક પ્રભુ ઈસુનો નથી. એમ જ જે જુઠ્ઠો પ્રબોધક છે એ શેતાનની આગળ નમાવશે જ. આ જુઠ્ઠા પ્રબોધકની 5 વાત કહીશ. યિર્મયાહ 14:14 લખ્યું છે જે જુઠ્ઠા પ્રબોધકો છે એ જુઠ્ઠા દર્શનો, એટલે જુઠ્ઠા આશ્વાસન, જુઠ્ઠા દિલાસા અને પોતાના મનકલ્પિત વાતો કરનારા પ્રબોધકો છે, જેને પ્રભુએ નથી મોકલ્યા તે જુઠ્ઠા પ્રબોધકમાં ગણાય છે. બીજી બાબત જોઈએ છે યિર્મયાહ 5:31. આ જે પ્રબોધકો હતા તેઓ જે યાજક હોય તેમને દોરવા માટે મોકલવામાં આવતા હતા કે યાજકો સમાજને ચલાવે. યિર્મયાહ 5:31. પ્રબોધકો જુઠ્ઠું બોલે છે અને તેઓ જ્યારે ભવિષ્યવાણી કરે છે અને યાજકો એ પ્રમાણે અધિકાર ચલાવે છે. તો જે પબ્લિક ચાલે છે, જે લોકો ચાલે છે, દોરાય છે, તે આત્મા વડે અને પ્રબોધકના દ્વારા ચાલે છે. તો જુઠ્ઠો જે પ્રબોધક છે તે લોકોને, જે આગેવાનો છે, પ્રેરિતો છે, યાજકો છે, તેમને પ્રેરણા આપનાર, અને તેઓ નિર્ભર છે, યાજકો નિર્ભર છે પ્રબોધકોના ઉપર, અને પ્રબોધકના કહ્યા પર વિશ્વાસ કરીને જે યાજકો છે તેઓ ચલાવે, તેઓ ચાલે છે, અને લોકોને કહે છે ગમે પણ છે. તો આ જે પ્રબોધકો છે એ પોતાના મનકલ્પિત વાતો કરનારા અને લોકોને જુઠ્ઠા દિલાસા આપનારા. બીજી વાત, આ જે પ્રબોધકો છે તેઓ યાજકોને ચલાવવા માટેના હતા. ત્રીજી વાત, માર્ક 13:22 લખેલું છે કે જે જુઠ્ઠા ખ્રિસ્ત ને જુઠ્ઠા પ્રબોધકો આવવાના છે તેઓ એવા ચમત્કાર કરવાના છે કે પસંદ કરેલાને પણ ભ્રમિત કરી શકે. કદાચ કોઈ એમ કે મન નથી લાગતું કે આ શેતાનનું, એવું મન નથી લાગતું, તો લોકો એ પ્રમાણે હદે વિશ્વાસ કરે નહીં કરે એવી સ્થિતિ થઈ જવાની છે. તો જે જુઠ્ઠા પ્રબોધકો આવવાના છે તેઓના એટલા મોટા ચમત્કારો થવાના છે કે લોકો એમને જુઠ્ઠા છે એવું કહેતા બી વિચારશે, અને તેઓ ભ્રમિત થઈ જશે. તેઓને ભ્રમમાં નાખવામાં આવશે અથવા તેમને ભૂલાવવામાં આવશે કે તેઓ સાચું ખોટું શું છે એની પણ તેઓ તુલના નહીં કરી શકે. એટલા હદના તેઓના પાસે ચમત્કારો છે. 22મી કલમ. કેમ કે જુઠ્ઠા ખ્રિસ્તો અને જુઠ્ઠા પ્રબોધકો ઘણા ઉઠશે, ચમત્કારો તથા અદ્ભુત કામો કરી દેખાડશે. શા માટે ચમત્કાર કરી દેખાડશે? તેમના કહ્યા પ્રમાણે જ થશે. કેમ?
એ માટે કે બની શકે તો તેઓ પસંદ કરેલાને પણ ભૂલાવે, ભમાવે, ભૂલાવે. તો ભૂલાઈ શકે માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે તેઓ બી ભૂલી શકે, પોતાને ભૂલાઈ દે, એટલા હદના પ્રશ્ન લોકોને ઉભા થશે અને લોકો અવિશ્વાસ પણ પ્રભુ પર કરવા લાગશે. તો પસંદ કરેલા લોકોને પણ ભૂલાવામાં નાખી શકે એટલા મોટા ચમત્કારો આ કરવાનો છે. આજની તારીખમાં લોકો નથી માનતા કે ભૂતો અથવા શૈતાનો, દુષ્ટાત્માઓ એ કોઈને જીવતા કરે. આજની તારીખમાં લોકો નથી માનતા કે ભૂતો, જાદુ ટોના કરનારા બી લોકોને સાજા કરી શકે. આજની તારીખમાં લોકો નથી માનતા કે ભૂતો, દુષ્ટાત્માઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવો પ્રચાર કરે. આજની તારીખમાં નથી માનતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા ચમત્કારો બી આ લોકો કરી શકે. અને એટલા માટે લોકોને એટલા બધા વિશ્વાસમાં લોકો કદાચ કહે કે હું પસંદ કરેલો છું, તે પણ ભૂલાઈ શકાય છે. આટલા હદે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જુઠ્ઠા પ્રબોધકો એવા ચમત્કાર કરશે કે બની શકે તો પસંદ કરેલાને પણ તેઓ ભૂલાવામાં નાખી દે. થોડા 5-10 મિનિટ, અડધો કલાક માટે પણ તેઓ વિશ્વાસ કરનારા અને જે પસંદ કરેલા છે તેઓ પણ થોડા સમય માટે ભ્રમિત થઈ શકે એટલા હદના ચમત્કારો કરવાનો છે આ જુઠ્ઠો પ્રબોધક. પ્રેક્ટિકલ 19-20 કલમ જેમ વાંચ્યું કે આ જે જુઠ્ઠો પ્રબોધક છે એ સ્વાપદની આગળ એવા ચમત્કાર કરશે જેથી લોકો છેતરાઈ જાય, ભૂલાઈ જાય અને સ્વાપદની આરાધના કરે, સ્વાપદની છાપ લઈ લે અને સ્વાપદને ભક્તિ માટે એના જે ઇમેજ છે, એની જે પ્રતિમા છે તેની આગળ બી નમી જશે. તો અજગરની આરાધના કરનારા સ્વાપદની પણ આરાધના કરી શક્યા, કેમ કે જે છે જુઠ્ઠો પ્રબોધક એ આવશે અને તે જ કહેશે કે આના જેવું કોણ છે અને તે આની પ્રશંસા કરાવશે. સ્વાપદની પ્રશંસા જુઠ્ઠો પ્રબોધક કરાવશે. અને 5મી વાત કહીશ, બીજો પિત્તર 2 અધ્યાય 1 કલમ. જુઠ્ઠા જે પ્રબોધકો છે તેઓ નું જે કામ છે તે વિનાશ કરવાનું કામ છે. 2 અધ્યાય 1 કલમ. જેમ પહેલા સમયમાં ઇઝરાયલમાં ખોટા પ્રબોધકો ઉભા થયા હતા, તેમ તમારામાં પણ ઉપદેશકો થશે. સ્વાભાવિક વાત છે, સાચી વાત છે. અને તેઓ ઉભા થઈને ખાસ એમનું કામ છે નાશકારક, પાખંડી મત ફેલાવશે. મત ફેલાવશે. એક જણને લાગશે હું અમારું આ સાચું, અમારું આ મંડળી સાચી, અમારી આ મંડળી સાચી, એમ લોકોને લાગશે. અને જે વિશ્વાસીઓ છે, જે જાણે છે અમારા પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, એનો નકાર કરવા માટે લોકોને પ્રેરિત કરશે. તો લોકો પ્રભુની દયા પર, કૃપા પર ભરોસો નહીં રાખીને પોતાના કર્મ પર ભરોસો કરીને લોકો પ્રભુના તારણથી દૂર જશે અને પોતે લોકો નાશ પામશે. તો આ જુઠ્ઠા પ્રબોધકોનું જે કામ છે એ જૂઠા મત ફેલાવવા, જુઠ્ઠા શિક્ષણો ફેલાવવા, જેથી પ્રભુ ઈસુ તરફ નહીં પણ બીજી બધી બાબત પર લોકોનો વિશ્વાસ થઈ જાય. જેમ નિર્ગમન 7મો અધ્યાય 1 કલમમાં મૂસાને પ્રભુએ પસંદ કર્યો અને મૂસાને કીધું, મૂસા તું દેવ અને તારો જે પ્રબોધક છે એ હારૂન તારો ભાઈ રહેશે અને હારૂન તારા આગળ પ્રગટ ચમત્કારો કરશે અને હારૂન તારા વતી બોલશે. મૂસા તારે તારી વાવા નહીં કરવી, મૂસા તારે તારી પ્રશંસા નહીં કરવી, હું પ્રશંસા કરાવીશ અને લોકો તને માનશે, દેવ તરીકે માનશે. નિર્ગમન 7મો અધ્યાય 1 કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, મેં તને ફારૂને આગળ ખડો કર્યો છે, દેવના ઠેકાણે ઉભો કર્યો છે, એટલે તું જ જે કરવું હોય તું કરી શકે છે.
અને તારો ભાઈ હારૂન તારો પ્રબોધક થશે. અને હું જે તને આજ્ઞા આપું છું તું એને કહેજે. અને તારો ભાઈ હારૂન ફારૂનની સાથે વાત કરશે અને ઇઝરાયલના પુત્રો ઇઝરાયલને જવા દેશે. તો સારું, અહીંયા જોઈએ છે આ મૂસા અને એની આગળ જે છે એ છે હારૂન. એમ જ જે ચમત્કારો કરે છે એ જુઠ્ઠો પ્રબોધક એક સમય આવવાનો છે. જુઠ્ઠો પ્રબોધક એ એની આગળ સ્વાપદની આગળ જે બધા ચમત્કારો કરશે જેથી લોકો સ્વાપદની ભક્તિ કરે અને લોકો જુઠ્ઠા પ્રબોધક પર વિશ્વાસ કરશે, એની વાત પર વિશ્વાસ કરશે અને લોકો એ છાપ લેશે. લોકો આ જુઠ્ઠા પ્રબોધકોની વાતમાં આવીને સ્વાપદની આરાધના પણ કરશે. 12મી કલમ પ્રકટીકરણ 13:12 ત્યાં લખેલું છે, પહેલા સ્વાપદ જે હતો તેનો બધો જ અધિકાર. ઓકે, તો આ જે બીજું સ્વાપદ આવે છે એટલે જુઠ્ઠો પ્રબોધક તે ચલાવે છે એની આગળ. તો તે કરાવશે. જે જુઠ્ઠો પ્રબોધક છે એવા કામો કરશે કે લોકો વિશ્વાસ કરશે. અને આ જે પહેલું સ્વાપદ છે એ કશું નહીં કરે પણ એની આગળ જે પ્રબોધક છે તે જ કરશે. મૂસાએ કશું નહીં કર્યું. મૂસાએ હારૂનને કીધું, હારૂને લાકડી નાખી. હારૂન જ એ મૂસાનો એમ્બેસેડર કહીએ અથવા તો મૂસાનો દૂત કહીએ હારૂન હતો. એમ આ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા પહેલા એના શિષ્યોને આગળ મોકલ્યા કે આ શિષ્યોને તમે કર્યું એ મને કર્યું. એમ અહીંયા જે સ્વાપદ છે એની આગળ કોઈ અધિકાર ચલાવે છે એટલે લોકોને કંટ્રોલમાં લાવે છે. એ છે જુઠ્ઠો પ્રબોધક. એ ચમત્કારો કરશે. ચૌદમી કલમ, તો આ જે જુઠ્ઠો પ્રબોધક છે એ લોકોને ભમાવશે અને સ્વાપદની આરાધના કરાવશે. અને પૃથ્વી પરના દરેક માણસો રહેનારાઓને કહે છે જે સ્વાપદ તલવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું તેની મૂર્તિ બનાવો. તો એની આગળ નમવાની વાત. તો આ જે છે એ સ્વાપદ કશું નથી બોલતું પણ જુઠ્ઠો પ્રબોધક છે એ જ આ બધું કરે છે અને જબરજસ્તી પણ કરે છે અને લોકોને મારી પણ નાખે છે. 13મી કલમ, તે મોટા ચમત્કાર કરે છે એટલા હદ સુધી તે માણસોની નજર માણસોના દેખતા જ, માણસો આંખ ખુલ્લી હોય એમના દેખતા જ આકાશમાંથી આગ વરસાવે છે અને લોકોને વિશ્વાસ કરાવે છે કે જેથી તેઓ સ્વાપદને માને અને સ્વાપદની ભક્તિ કરે. તો આ જે જુઠ્ઠો પ્રબોધક છે એનું સેવા કાર્ય આ જોઈએ છે એ શું કરશે. 10મી કલમમાં લખ્યું છે, અને જે નહીં માને તેને જે પણ રીતે લઈ જવાના છે એ રીતે લઈ જશે. એમને મારી નાખશે, કેદખાનામાં નાખશે તલવારથી અને મરકીથી જે પ્રમાણે છે તેઓને કતલ કરશે. સંતોને કતલ કરશે. શબ્દ છે સંતોને કતલ કરશે. તો એ કયા સંતો? તો એ સમયમાં જે સંતો છે રહ્યા છે તેઓની વાત છે, ઇઝરાયલના બાકીના લોકો. 5મી કલમ, 42 મહિના સુધી આ જે સ્વાપદ છે એ ઈશ્વર નિંદક, એને મોં આપવામાં આવ્યું કે ઈશ્વરની નિંદા તારે કરવું હોય કર. અને એ સમય દરમિયાન પ્રભુ કશું જ નહીં કરે ત્યારે લોકો એમ માનશે કે 42 મહિના થયા એટલે 3 વર્ષ સુધી દેવ કેમ કશું કરતા નથી. તો કદાચ આ જ છે કે જેના પર અમારે વિશ્વાસ કરવાનો છે. અને જો આ પ્રબોધક પણ છે એનો કે જે આ બધા ચમત્કાર કરી બતાવે છે
કે આપણે વિશ્વાસ કરીએ તો વિશ્વાસમાં પસંદ કરેલા લોકો પણ એ બધા આવી જશે. ને કદાચ કોઈ એમ કહેશે કે આજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, આજ મસીહા છે, અને આજ ના વિશે જ બાઇબલમાં લખેલું છે. અને જો આ આકાશમાંથી આગ પણ વરસાવે છે, જો ચમત્કાર બી કરે છે, અને આપણે આનું માનવું જોઈએ. કદાચ એ પ્રમાણે પણ હોય. પુણ્યનિયમ 18:18 લખેલું છે કે જુઓ, હું મારા ભાઈઓ માંથી પ્રભુ કહે છે કે હું એક પ્રબોધકને ઉભો કરીશ, તમારે તેનું માનવું, નહીં તો તમે મરી જશો. તો અહીંયા એ પણ બની શકે છે કે એ લોકો એને મસીહા માને. લોકો જે આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા એનો નકાર કરીને બીજી તરફ ફરે અને મસીહા માની લે. અહીંયા પ્રભુના વિરુદ્ધ એ છે કે એ બોલે છે 42 મહિના સુધી પ્રભુના વિરુદ્ધ. અને પ્રેક્ટિકલ 11 બીજી કલમમાં લખ્યું છે 42 મહિના સુધી એ બધે વિદેશીઓનો સમય છે અને શહેરને ખૂંદી નાખશે. પ્રેક્ટિકલ 16 8 થી 9 કલમમાં છે. ચોથાએ સુરત પર પ્યાલું રેડ્યું, અગ્નિથી બાળવાની શક્તિ આપવામાં આવી, અને માણસો મોટી આંચથી દાજ્યા, અને તેથી તેઓ આ અનર્થ પર અધિકાર છે. એ દેવની નિંદા કરી અને દેવના વિરુદ્ધ બોલતા તેઓ પસ્તાવો કર્યો નહીં, દેવને મહિમા આપ્યો નહીં. 16 કલમ. કારણ કે તેઓએ તારા સંતોને પ્રબોધકોને લોહી વેવડાયું, અને એટલા માટે તે તેઓને લોહી પીવાને આપ્યું. અહીંયા જોઈએ છે સંતોના મરણ વિશે અહીંયા વાત લખેલી છે. અને 7મી કલમમાં કહે છે પ્રભુ હવે તમે ન્યાય કરો. એટલે ઇઝરાયેલ પૂરેપૂરું અહીં તહીં નાસશે, અને એ થોડો એમનો જે સમય છે એટલા સમય સુધી તેઓ નાસશે, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એના જે ઉંચકાઈ ગયેલા સંતો છે તેઓના દ્વારા આવશે. માથે સુવાર્તા 24 15 થી 25 કલમ જો વાંચીએ તો ત્યાં લખ્યું છે ઉજ્જડ થશે ઇઝરાયેલ, કેમ કે મંદિર જે બાંધવામાં આવશે એમાં અમંગળ અથવા તો અપશુકન અથવા તો વેરાન થઈ જશે, અને જે પવિત્ર મંદિર છે એને ભ્રષ્ટ કરવામાં આવશે. કેમ કે જે દેવની આરાધના થવી જોઈએ એની આરાધના ન થઈને શૈતાનની આરાધના થશે. અને 16મી કલમમાં લખ્યું છે જેઓ યહૂદિયામાં હોય તેઓ નાસી જાય પહાડ પર. 17મી કલમમાં લખ્યું છે જો કોઈ ઘર ધાબા પર હોય તો તે વસ્ત્ર લેવા માટે નીચે ન આવે. 18મી કલમમાં છે ખેતરમાં તો તે પાછું લુગડું લેવા ન આવે. 19મી કલમ ધવડાવતી હોય તેઓને અફસોસ, નાશ ભાગ થશે. 20મી કલમ અને તમે પ્રાર્થના કરો કે તમારું ભાગવું નાસવું વિશ્રામવારે ન થાય. તો 21મી કલમ કેમ કે તે મોટી વિપત્તિનો સમય આવવાનો છે, અને કદી પણ એવી નથી ઘટના બની એમ નાસભાગ થવાની છે, અને કદી એવી બનશે નહીં એવી સ્થિતિ થવાની છે. કેમ કે બધા પ્રકારના જે દુષ્ટાત્માઓ છે એ આકાશી સ્થાનોના હોય કે પેટાણના હોય દરેકને છોડવામાં આવશે, અને ત્યારે બહુ જ ખરાબ સ્થિતિ થશે. બીજી 22મી કલમ જો એ સમય થોડો કરવામાં આવ્યો ન હોત અથવા તો ટૂંકો કરવામાં આવ્યો ન હોત. 22મી કલમ જો એ દાડો ઓછો કરવામાં આવ્યો ન હોત, ન આવતા, તો કોઈ પણ માણસ બચતો નહીં. એ દિવસોને ઓછા કર્યા આટલા મહિના આટલા સમય સુધી જ તમારે નાસભાગ કરવાની રહેશે, અને આટલા સમય સુધી તમે વેદના સહન કરો તો બહુ સારું. પણ જો તમે શૈતાનને ભક્તિ કરી દો તો પછી નાશ છે. એટલે આ સમય કે છે ઓછો આપવામાં આવ્યો છે, જે વિપત્તિનો સમય છે. 24મી કલમ તે સમયમાં જુઠ્ઠા ખ્રિસ્ત જુઠ્ઠા પ્રબોધક ઉભો થઈ જશે, અને એવા ચમત્કારો કરશે કે બની શકે તો પસંદ કરેલાને પણ ભૂલાવશે. 25મી કલમ પ્રભુએ કીધું જો મેં બધું આ તમને અગાઉથી કહ્યું છે. 26મી કલમ અને પ્રભુએ કીધું કોઈ કહે કે આ રહું કે તે રહું તો આ રૂમમાં છે તો તમે માનતા નહીં. કેમ કે જેમ વીજળી એક છેડાથી બીજા છેડા ચમકે છે એમ મારું આગમન થશે. તો જે નાશ ભાગ છે એ સમય પછી પ્રભુનો સમય છે. આમોસ 5મો અધ્યાય
બીજી કલમ, ઇઝરાયેલને કહેવામાં આવ્યું કે તું કેમ પડી ગઈ, કેમ નિરાશ થઈ ગઈ, ફરીથી તું ઊભી થા. એમ ના સમજ કે તને છોડી દેવામાં આવી છે, તજી દેવામાં આવી છે. બીજી કલમ, ઇઝરાયેલની કુમારિકા પડી ગઈ છે, તે ફરી કદી ઉઠશે નહીં, એને પાડી નાખવામાં આવી છે, એને ઉઠાડનાર કોઈ નથી. ત્રીજી કલમ, કેમ કે પ્રભુ યહોવા કહે છે, જે નગરમાંથી બચવા માટે 1000 નીકળ્યા હશે, એમાં ઇઝરાયેલના 100 જ બચશે, અને જેઓમાંથી 100 નીકળતા હશે તેમાં 10 બચ્યા હશે. કેમ કે યહોવા ઇઝરાયેલ લોકોને કહે છે, તમે મને શોધો, તમે મને પોકારો, તમે મને આગળ રડો, તમે મને બોલાવો અને હું આવીશ. શોધો અને તમે જીવશો. 5મી કલમ, પણ તમે બેથેલ જવા માંગો છો, ત્યાં ભક્તિ કરવા માંગો છો, ગિલગાલમાં બચવા જાઓ છો, બેરસેવા ન જાઓ, કેમ કે ગિલગાલમાં જશો તો તમે ગુલામગીરીમાં જતા રહેશો, અને બેથેલ તો નાશ પામશે. 19મી કલમ, એ તો એવો સમય આવવાનો છે જ્યાં સિંહથી બચ્યો હોય એને રીંછ મળી જાય અને ઘરમાં ભરાઈ જાય બચવા માટે, અને થાકીને ભીત પર અઢેલ્યો હોય એને સાપ કરડે, એવો એ દિવસ છે યહોવાનો દિવસ, અને એ અજવાળા જેવું નહીં પણ અંધકાર દિવસ છે. અને 21મી કલમ લખ્યું છે, હું તમારા જે ઉત્સવો હતા એને ધિક્કારતો હતો, અને તમે ફરીથી ઉત્સવો શરૂ કરેલા, તમે ફરીથી એ બધી વાતોને શરૂ કરેલી, એ વાત અહીંયા લખી છે 21મી કલમ, હું ઉત્સવને ધિક્કારું છું. તમે મંદિર બનાવ્યું, તમને લાગ્યું કે યહોવા ખુશ થશે, તમે એમ લાગ્યું કે હવે અમે યહોવાને પ્રસન્ન કરીશું, બલિદાનો આપીશું. 22મી કલમ, આ બધી વસ્તુઓ પહેલા જ મેં ના પાડેલી કે મને નથી ગમતી, હું મગ્ન નહીં થઉં. જો કે તમે તમારા દહાણપણો, ખાધરપણો ચડાવવા માંડશો, તો પણ હું એમને સ્વીકારીશ નહીં, અને હું તમારા પુષ્ટ પશુઓના જે બલિદાનો આપો છો શાંતાર્પણ, એને ગણકારીશ નહીં. 26મી કલમ, તમે તો તમારા રાજા સિક્કુત અને તારા દેવ માલેક કિયુનની મૂર્તિઓને તમે ખવા પર લઈને એને એની બાજુ ગયા છો બચવા માટે. 27મી કલમ, અને એટલા માટે જ પ્રભુ કહે છે, જેનું નામ સેનો દેવ છે, તે કહે છે, હું તમને દમસ્કને પેલે પાર ગુલામમાં મોકલી દઈશ. તો આ કદાચ એમ બને કે આ ઘટના બનેલી, પણ આ જ પ્રમાણે છે. તેઓ ફરીથી ભક્તિ કરવાનો સમય આવ્યું છે. વાત લખી છે, નાસભાગની વાત લખેલી છે, યહોવાને શોધો અને બચશો એવી વાત લખેલી છે. તો જે સમયમાં 2 સેવકો મરણ પામશે, ત્યારબાદ આ બધી વાતો થવાની છે, અને ઇઝરાયલને આ બધું વેઠવું પડશે. એટલા માટે લોકો મરશે, અને લોકોને માટે જે નિર્માણ થયું છે એ પ્રમાણે તેઓના જીવનમાં થવાનું છે. હું થોડી વાત અહીંયા કહેવા માંગુ છું, પછી સમાપ્ત કરીશ. આ જે સ્વાપદ છે, એ સ્વાપદ વિશે આપણે ગયા દિવસોમાં જો જોઈ ગયા, પ્રકટીકરણ તેનો 6 અધ્યાય, પ્રકટીકરણ 6 અધ્યાય તેની બીજી કલમ, આ જે સ્વાપદ છે, ખ્રિસ્ત વિરોધી છે, એના 4 ગુણો પ્રભુએ જે મુદ્રા ખોલી એમાં બતાવ્યું. આ લોકો જૂના કરારમાં જોઈએ તો ઇઝરાયેલે રાજા માગીને પ્રભુને દુખી કર્યા હતા, અને પ્રભુ કીધું કે તમે કેમ રાજા માગ્યો, અને એ પ્રભુને માઠું લાગેલું. અને એ જ બાબત આજે બી બનવાની છે, આગળ સમયમાં બી બનવાની છે. લોકો રાજા માંગશે, લોકોને રાજા જોઈશે, અને રાજા આવશે અને શાંતિના ઘોડા ઉપર, સફેદ ઘોડા ઉપર. બીજી કલમ લખી છે, મેં જોયું તો સફેદ ઘોડો નીકળ્યો, કીધું આવ, પહેલા પ્રાણી કીધું આવ, ને સફેદ ઘોડો જે નીકળ્યો,
અને એ જે ઘોડો નીકળ્યો એ શાંતિની વાત દર્શાવે છે અને એને બધી જગાએ શાંતિ શાંતિ શાંતિ, બધી જ જગાએ આખા વિશ્વમાં તે શાંતિ કરાવી દીધી. અહીંયા લખ્યું છે તે જીતતો ગયો અને જીતતો ગયો, બધાના ઉપર જય પામ્યો. અને જે શાંતિની વાત હતી પણ એ ક્ષણિક શાંતિ, એ આપણે ખ્રિસ્તીઓને ખબર છે. તો આ સફેદ ઘોડો એ યોહાના સાક્ષી તો માને છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે જેને જીતતો ગયો અને જીતતો ગયો અને શાંતિની વાત. પણ આ આપણે જોઈ ગયા કે આ જે છે એ જે આવવાનો સ્વાપદ છે એની આ જે સેવા છે કેવી રીતે કરવાનો છે. શરૂઆતમાં સફેદ ઘોડો હશે, પછી એનો રંગ બદલાશે, ચોથી કલમમાં લાલ થઈ જશે. અને ત્યારે આખા દુનિયાઓમાં જે લોકો મરવાના છે એની વાત છે. શાંતિ લઈ લેવામાં આવશે, અથવા તો શાંતિની વાત તે નહીં કરે અને પૃથ્વી પરના લોકોને તે મારી નાખશે, તલવારથી મારી નાખશે. ચોથી કલમ પ્રકટીકરણ 6:4. બીજો લાલ ઘોડો નીકળ્યો, તેના પર જે બેઠો હતો એ ઘોડા ઉપર જે સવાર હતો તે જ એને શાંતિ લઈ લીધી, કે જેથી લોકો એકબીજાને મારી નાખે. એક મોટી તલવાર આપવામાં આવી. સારું, તો અહીંયા આ જે સ્વાપદ છે એ શરૂઆતમાં શાંતિ લાગશે અને શાંતિ આખા દુનિયામાં આવી જશે એક જ ક્ષણમાં. પછીથી લાલ ઘોડો, એટલે એની આ બતાવે છે એ કેવો રહેશે. આ જ સ્વાપદનું બીજું ગુણ દેખાડે છે કે તે લોકોને મારી નાખશે. લાલ ઘોડો, 5મી કલમ. હવે ત્રીજી બી મુદ્રા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખુલાસો આપ્યો. જૂના કરારમાં જે 4 ઘોડા હતા, ઝકારિયામાં, સપાનિયામાં, એક શું છે અથવા હેઝીકેલમાં આ શું છે, તો એ બતાવે છે કે જે મુદ્રા ખોલી, ત્રીજી મુદ્રા, એમાં મેં આવ અને મેં જોયું તો જુઓ કાળો ઘોડો, અન્યાય એના હાથમાં ત્રાજવું હતું. તો આ અન્યાય આગળ કરવાનો છે એ દેખાડે છે કે લોકોને મારી નાખશે, પણ એ અન્યાય કરશે એટલે એને જે પસંદ હશે એ પ્રમાણે તે ચાલશે, ચલાવશે. અને 8મી કલમ, પછી મેં આ જે સ્વાપદ છે એ કેવો બનશે, તો કે છે કે ફિક્કા રંગનો ઘોડો, મરણ સવાર, અને બધી જ જગાએ મરણ મરણ ને મરણ, અને લોકોને હાદેસમાં લઈ જવામાં આવશે. તો આ જે ચોથું જે થવાનું છે એમાં મરણ, એ 4 દૂતને જ્યારે મોકલવામાં આવશે, જે બાંધેલા છે, જે તલવારથી લોકોને મારશે, જે લોકોને ભૂખમરામાં મારશે, જે લોકોને પ્લેગ અથવા તો મરકીમાં મારશે, અને જે જાનવરો છે અથવા દુષ્ટ આત્માઓ છે તેના દ્વારા તે મારશે. 8મી કલમ. પછી મેં જોયું તો આ જે સ્વાપદ છે એ કેવો બની ગયો, તો ફિક્કા રંગનો ઘોડો સવાર બની ગયો. તેના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું અથવા કે વિનાશક હતું, અને એની પાછળ હાદેસ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરણથી. પૃથ્વી પરના સ્વાપદો એટલે એ આકાશમાંથી આવેલા સ્વાપદો હોય તો પેટાળમાંથી નીકળેલા સ્વાપદો હોય, જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો. તો અહીંયા જે સ્વાપદ છે એ શું કરવાનો છે, તો એ પહેલા તો શાંતિ હશે એના રાજ્યમાં, પછીથી અન્યાય, પછીથી લોકોને મારશે, અન્યાય કરશે, અને છેલ્લા આ જે 4 અહીંયા વાત લખી છે, તલવાર, પછી છે ભૂખમરો, અને ત્રીજું છે મરણ અથવા તો મરકી, અને છેલ્લા છે પ્રાણીઓ, જે દુષ્ટાત્માઓ છે તેના દ્વારા બધા માણસને, જે 1/4 ભાગ છે તેને મારી નાખશે. તો આ જે સ્વાપદ સમુદ્રમાંથી નીકળ્યું એને વિશે આ વાત 6ઠ્ઠા અધ્યાયમાં લખેલી છે. 6ઠ્ઠા અધ્યાયમાં આપણે આગળ જો જોઈએ તો 9મી કલમ. ઓકે, વાંચો. જ્યારે એને 5મી મુદ્રા તોડી
દેવના વચનના લીધે તથા જે સાક્ષીને વળગી રહેલા સંતો એ સમયમાં હતા તે લોકો મરી ગયા. કારણ કે 12મો અધ્યાય 17મી કલમ તમે વાંચો તો જે સાક્ષીને વળગી રહ્યા, 12મો અધ્યાય 11મી કલમ વાંચો પ્રકટીકરણ, તો સાક્ષીથી જીત્યા. તો સાક્ષી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનારા, જૂના કરારને પણ માનનારા એ જે બધા સંતો છે, એટલે ખ્રિસ્તી લોકો, યહૂદી લોકો, એ લોકોની વાત છે. તેમના આત્માને મેં જોયા, વેદી તળે જોયા. એટલે ખ્રિસ્ત વિરોધી પછીનો જે આ સમય છે એ આ છે કે મેં લોકોને જોયા. પ્રકટીકરણ 9મો અધ્યાય તેની 6ઠ્ઠો અધ્યાય 9મી કલમ 6-9. 5મી મુદ્રા તોડી દેવના વચનના લીધે અને સાક્ષી, વચન ને સાક્ષી. અને આ જ વાત પ્રકટીકરણ 12:17 અથવા તો 19:10 આમાં આ શબ્દ જોઈએ છે. એટલે દેવના વચન, દેવની આજ્ઞા અને ખ્રિસ્તની સાક્ષી, આવા બે શબ્દ સાથે સાથે જાય છે. એટલે પ્રભુમાં આવેલા જોડેલા ભાઈઓને સંતો કહેવાય છે. તો એ સંતોને મેં આત્મા જોયા. 9મી કલમ, સંતોના આત્મા જોયા વેદી તળે. મેં આત્માને વેદી તળે જોયા. અને તેઓએ કહ્યું, પ્રભુ, હે સ્વામી, પવિત્રતા, સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાઓને પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું ક્યાં સુધી મુલતવી રાખશે? તો અહીંયા સ્વાપદની છાપ આવેલી અને તેઓએ સ્વાપદની છાપનો નકાર કરેલો અને શિરછેદ થયા હતા, મરી ગયા હતા. એ આત્મા હવે રડે છે. એ 16મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં બી એમની વિનંતી જોઈએ છે. ત્યારબાદ ઈશ્વર આકાશમાંથી જે પ્યાલા છે એ રેડે છે. 15મા અધ્યાય પહેલી કલમ, બીજું આકાશમાં ચિહ્ન જોયું, 7 દૂતો, તેઓ હવે અનર્થો પૃથ્વી પર દેવના કોપને રેડે છે. અને મેં એક લોકોને જોયા કે જે લોકો એ સ્વાપદની છાપ પર વિજય પામ્યા હતા અને તેઓએ દેવની સ્તુતિ કરી. પહેલી બીજી કલમ 15:1-2. પછી મેં આકાશમાં બીજું મોટું આશ્ચર્યકારક ચિહ્ન જોયું. એટલે 7 દૂતો જોયા અને તેઓ પાસે 7 અનર્થ હતા. અને એ અનર્થ તો દેવનો કોપ. તો દેવનો કોપ જ્યારે રેડાવાનો છે એ ક્યારે? તો આ જે સ્વાપદ ને જુઠ્ઠા પ્રબોધકોની જે કામ છે પૂરું થશે ત્યારબાદ, અને સેવકો જે સંતો છે એની સંખ્યા પૂરી થાય ત્યારબાદ દેવનો કોપ શરૂ થશે. પછી મેં એક સમુદ્ર જોયો ચળકતો, અને એ અલગ લોકો હતા જે સ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો. તે લોકોને મેં જોયા ચળકતા સમુદ્ર પાસે ઉભા રહેલા. તો આ સંતો આવી ગયા આકાશમાં, એ વાત દેખાડે છે. 16મો અધ્યાય પહેલી બીજી કલમ. પછી મેં મંદિરમાંથી નીકળતા એક મોટી વાણી સાંભળી. 7 દૂતને એ અવાજે કીધું, જાઓ, દેવના કોપને માટે 7 પ્યાલા હવે પૃથ્વી પર રેડી દો. તો પહેલા દૂતે જયારે રેડ્યું, રેડી દીધું. કોણ મરી ગયું? પૃથ્વી પર મનુષ્ય રહેવાના છે. પણ એ સમયમાં જે માણસો પર સ્વાપદની છાપ હતી અને મૂર્તિને પૂજતા હતા, એટલે જુઠ્ઠા પ્રબોધકની વાતમાં આવી ગયેલા, તેઓને ત્રાસદાયક ને પીડાકારક ધારું થયું, અથવા તો એમને જે દુઃખ, લોહી જેવું બધું એમને કહીએ કે ફોલ્લા એમને નીકળ્યા. તો આ જોઈએ છે કે આ છેલ્લા સમયમાં આ બાબત બનવાની છે. તો આપણે પ્રકટીકરણ 13મા અધ્યાયમાં જે વાંચ્યું કે જે જુઠ્ઠો પ્રબોધક છે એનું જે કામ છે લોકોને મારવા, લોકોને ભ્રમિત કરવા, અને જે સમય સ્વાપદને એ સમયમાં લોકો ભજન કરે એવું એ
જુઠ્ઠો પ્રબોધકનું કામ છે. અને આપણે આગળ જોઈશું કે આ કયા પ્રકારની છાપ છે. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. પ્રભુ વધુ પ્રકાશ, વધુ સમજણ આપતા રહો. આજે નાની વાતો પ્રભુ વહેંચી, સાંભળી એનું મનન કરીએ, વધુ પ્રકાશ પામીએ. જે સત્યતા છે એને દરેક લોકો પામી લે એવી કૃપા માંગુ છું. આભાર ફરીથી પ્રકાશ પ્રકટીકરણ આપો છો માટે. આગળ તમે દૂરો ચલાવો અને ભાઈ બહેનો જે જોડેલા છે દરેકને આશીર્વાદ આપો પ્રભુ. પવિત્રમાં દરેકની મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રાર્થના કરીએ છીએ. આમેન. આવો પ્રભુ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની એટલી આજ મને આપો. જે મને માફ કરું છું તમને માફ કરો. પ્રશ્ન લાવો અને સંત છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સ્વર્ગ તમારા છે પ્રભુ. આમેન. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ.